રહ્યા છો વીટીવી ન્યૂઝ આપની સાથે હું છું તોરો સમાચાર વિસ્તારથી જોઈશું રાજ્યમાં આગામી 48 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ વડોદરા ખેડામાં વરસાદી ઝાપટા પડશે વલસાડ નવસારી ભરૂચમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગીર સોમનાથ ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી સુરેન્દ્રનગર મોરબીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે દિવ્યા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તોરલ વરસાદને લઈને જ રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અત્યાર સુધીમાં અમરેલી સુરત ભાવનગર દાદરાનગર હવેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે જેને લઈને ગઈકાલે પણ જે વરસાદ આવ્યો હતો આજે પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને હળવા વરસાદની આગાહી મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ નડિયાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ આજે જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે મહેસાણામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન તરફથી આપવામાં આવી છે ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ પણ હવામાને આપ્યા છે જેને લઈને ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા છે પરંતુ હાલ છેલ્લા બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં જોવા મળી રહી છે ધન્યવાદ જાણકારી માટે દિવ્યા રાજ્યમાં કોરોનાની રફતાર દિવસે દિવસે વધી રહી છે રાજ્યમાં સતત પાંચમા દિવસે 1000થી વધુ કેસ નોંધાયા છે રાજ્યમાં એક જ દિવસમાં નવા 1081 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 22 લોકોના મોત થયા છે જ્યારે કોરોનાને માત આપીને આજે 782 દર્દીઓ સ્વસ્થ થયા છે નવા 1081 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 54712 પર પહોંચી રાજ્યમાં હાલ 12795 એક્ટિવ કેસ છે જેમાંથી 87 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 12708 દર્દીઓની હાલત સ્થિર છે અત્યાર સુધીમાં કુલ 39612 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે કોરોનાથી રાજ્યમાં કુલ 2305 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક રફતારથી કોરોના વધુ એક વખત નોંધાયો છે એક જ દિવસમાં કોરોનાના 1081 પોઝિટિવ કેસ નોંધાયા 782 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા પણ આપવામાં આવી છે કોરોનાથી રાજ્યમાં 22 લોકોના મોત થયાની પુષ્ટિ પણ થઈ રહી છે હાલ 87 દર્દીઓ સમગ્ર રાજ્યમાં વેન્ટિલેટર પર હોવાની માહિતી મળી રહી છે વાત કરીશું સુરતની સ્મીમેર હોસ્પિટલની બેદરકારીના મામલે આ સમાચાર મળી રહ્યા છે બેદરકારીના મામલે દર્દીનું મૃત્યુ થયાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે હરિભાઈ વાઘમશી નામના દર્દીનું નિધન થયું હતું દર્દીએ મૃત્યુ અગાઉ વિડીયો બનાવીને આક્ષેપ પણ કર્યા હતા પરિવારજનોએ સમગ્ર મામલે મંત્રી કુમાર કાનાણીને પણ રજૂઆત કરી છે પરિવારજનોની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સ્મીમેર હોસ્પિટલે પણ દર્દીની હાલત ગંભીર હોવાનો દાવો કર્યો દર્દી અગાઉ ડાયાબિટીસની બીમારીથી પીડિત હોવાનું પણ જણાવ્યું છે હેલો કાનાણી સાહેબ બોલો હા બોલો શું કરો સાહેબ કામ બોલો કામમાં એ છે સાહેબ કે સ્મીમેરમાં આપણે 4 દિવસ પહેલા ઓલા ભાઈ ને એટલી ફરિયાદ હતી એટલો બધો કાલે ભાઈ એક્સપાયર થઈ ગયા અહીંયા હરસુખભાઈ વાઘમસિંહ તમને નથી ખબર સાહેબ એની ના નથી ખબર હું તમને એના ઓડિયો વિડીયો જે સોશિયલ નેટવર્કમાં 4 દિવસથી છેલ્લા એના બધાને મોકલે છે વિડીયો કે અહીંયા આટલી તકલીફ છે સાફ સફાઈ નથી મને અહીંથી કાઢો હાથ જોડીને વિનંતી કરતા હતા કે હું મરી જઈશ આમાં મરી જાય છે અને તમે મોકલો મેયર ને પણ મોકલો હા સાહેબ હા સાહેબ હાજર ન થવું પડે એટલી સજા પડે ને હા હેલો હા સાહેબ હા બોલો અરે હું તમને એમ કહું મેં તમને વોટ્સએપમાં મોકલેલું જોઈ લીધું ને હે જોઈ લીધું સાહેબ તો હા તો સાહેબ આટલી બેદરકારી કેમ સાહેબ વાત કરું છું હું
હે મારી વાત સાંભળો, મારી વાત માણસ સાંભળો. માણસ માણસ મને સાંભળવો છે કે તમારે તમને ના, વાત ના, કરવી? ના, લાવ, બોલો. હા, હોસ્પિટલ સુરત મહાનગરપાલિકા ચલાવે છે. બરોબર એટલે છે. હું મેયર સાથે વાત કરું છું, ચર્ચા કરું છું, આરએમઓ સાથે પણ ચર્ચા કરું છું, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ચર્ચા કરું છું. એટલે મારી વાત તમે સમજવાનો પ્રયાસ કરો. બરોબર છે સાહેબ. હવે આ જ ચર્ચા તમે 4 દિવસ પહેલા તમે કરી નાખી હોત ને તો પેલા માણસ મારા ધ્યાન પર નથી ને, એમાં એ જ હું તમને બધી વિશે સમજાવું. મારા ધ્યાન પર ના હોય ને. હે આ મને તમને કોઈ વિશે ધ્યાન પર મૂક્યો હોય તો હોય, સમજી લો. અરે 4 દિવસ પહેલા તમારા નામ સાથે કે આરોગ્ય મંત્રીની આ કેટલી બેદરકારી કહેવાય. દેશ અને દુનિયામાં કોરોના નામની મહામારી હાહાકાર મચાવી રહી છે ત્યારે વિશ્વની અમર આશા સાથે ભારત તરફ મીટ માંડીને બેઠું છે. ભારતમાં કોરોનાની વેક્સિન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને હ્યુમન ટ્રાયલ પણ શરૂ થઈ ચૂક્યું છે. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવેક્સિનનું દિલ્હી એમ્સ સહિત દેશની અલગ અલગ 12 હોસ્પિટલમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે, પરંતુ દિલ્હીમાં જે વોલન્ટિયર્સને ટ્રાયલ માટે પસંદ કરવામાં આવ્યા છે તેમનામાં પહેલાથી જ એન્ટીબોડી જોવા મળ્યા, જેના કારણે તેમના પર ટ્રાયલ ન કરી શકાયા. વેક્સિનમાં આ એક પડકાર આવ્યો છે. જોકે દિલ્હીના મોટાભાગના લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. તે એક ગુડ ન્યૂઝ પણ દેશની રાજધાની દિલ્હીમાંથી સામે આવ્યા. કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની સંશોધન સંસ્થાએ મહત્વની વાત કરી છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે કોરોનાના હળવા લક્ષણ હોય તેવા લોકોને અઠવાડિયા પછી હેરાનગતિ શરૂ થાય છે. અમેરિકાની સીડીસી સંસ્થાએ પોતાના સંશોધનમાં આ વાત કહી છે. સીડીસીએ કહ્યું કે દર્દીનો પોઝિટિવ કેસ આવે તે પછી 14 થી 21 દિવસ સુધી સ્વસ્થ થતા નથી. લક્ષણો ભલે ન દેખાતા હોય પરંતુ અમુક સમય બાદ તેને મુશ્કેલી પડે છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ અમેરિકાની સીડીસીએ એપ્રિલ અને જૂન વચ્ચે કોરોનાના સંક્રમિત યુવાનો પર સંશોધન કર્યું હતું. તેમાં બહાર આવ્યું કે જે લોકોને લક્ષણ નથી તે લોકોને અમુક સમય બાદ મુશ્કેલી પડે છે, પરંતુ તેમને હોસ્પિટલમાં ખસેડવાની જરૂર નથી પડતી. હળવા લક્ષણવાળા 274 સંક્રમિત દર્દીના રિપોર્ટમાં 2 થી 3 અઠવાડિયામાં આ દર્દીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમાં 35% દર્દીઓ સ્વસ્થ થયા ન હતા. તેમને થોડી મુશ્કેલી પડી રહી હોવાની વાત સામે આવી છે. કોરોના વાયરસનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે કોરોનાને લઈને એક વધુ સંશોધન સામે આવ્યું છે. કોરોનાનું સંક્રમણ મેદસ્વીતા ધરાવતા લોકોને વધુ થાય છે અને જલ્દી સંક્રમણમાં લે છે. બ્રિટનની એક સરકારી એજન્સીએ આ સર્વે બહાર પાડ્યો છે કે ફિટ લોકો કરતા મેદસ્વી લોકોને વધુ જોખમ છે. જે લોકોનું વજન વધારે છે તેમને કોરોના સંક્રમણ થાય તેવા લોકોને વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે અને તે લોકોને જીવનું જોખમ પણ વધારે હોય છે. બોડીમાં ચરબીનું પ્રમાણ 35%થી વધુ હોય છે તેમને 40% મોતનું જોખમ વધી જાય છે. જ્યારે 25% આસપાસ શરીરની ચરબી હોય તેવા લોકોને કોરોનામાં રાહત મળે છે. જાણીતા લંડનના ડોક્ટરે કહ્યું કે જે લોકો પોતાનું વજન કંટ્રોલ કરશે તેમને કોરોનાનું જોખમ ઓછું રહેશે. કોરોનાના લક્ષણોમાં આ એક વધુ લક્ષણ ઉમેરાયું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખુલીને વાત કરી છે. ઠાકરેએ સામનામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું સંપૂર્ણ લોકડાઉન ખોલવાના પક્ષમાં નથી. જો લોકડાઉન ખોલી દઈએ તો લોકોની જવાબદારી કોણ લેશે? મુંબઈમાં સ્થિતિ સુધરી રહી છે તો બેદરકાર બનીએ તો નહીં ચાલે. લોકોને ભગવાન ભરોસે છોડી દઈએ તો ન ચાલે. ઠાકરેએ વધુમાં કહ્યું કે બધું ભગવાન પર ન છોડી દેવું જોઈએ. આપણે પણ કંઈક કરવું જોઈએ. હું ટ્રમ્પ જેવો નથી કે લોકોને તડપતા છોડી દઉં. રાજ્યના વિદ્યાર્થીઓને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. બંધ કરાયેલા ઓનલાઈન શિક્ષણને ફરી શરૂ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી શાળા સંચાલકોએ ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો, જેના કારણે રાજ્યભરના વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. શાળા સંચાલકોએ કેટલાક વાલીઓને ફોન કરીને આ નિર્ણય અંગે જાણ કરી છે. જોકે સંચાલકોએ કહ્યું કે અમારી લડત ચાલુ જ છે. હાઈકોર્ટમાં અમે અમારી લડત ચાલુ રાખવાના છીએ. સોમવારથી ફરી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી પોતાના જીવનનું ઘડતર કરી શકશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રવક્તાએ આ નિર્ણયની જાણ કરી છે. બાળકના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને, વાલીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને ઉચ્ચ ન્યાયાલય ગુજરાતના
માનનીય ન્યાયાધીશો પાસે વિશ્વાસ રાખીને આપણે આવનાર દિવસોમાં એટલે કે તારીખ 27/7/2020 સોમવારના રોજથી ઓનલાઈન એજ્યુકેશન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ બાળકના હિતમાં લીધેલો નિર્ણય છે, પરંતુ રાજ્ય સરકારે જે જીઆર બહાર પાડ્યો છે તેની સામે અમારો વિરોધ ચાલુ જ છે. અમે અમારી કચેરીઓ બંધ રાખીશું. પીએમ મોદી દેશવાસીઓને ફરી વખત કરવાના છે સંબોધન. સવારે 11 વાગે મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરશે. કોરોના સંકટ, રામ મંદિર ભૂમિપૂજનને લઈને ચર્ચા આજે થઈ શકે છે. આત્મનિર્ભર ભારતને લઈને પણ સંબોધનમાં વાત કરી શકે છે. પીએમ મોદી 67મી વખત મન કી બાત કાર્યક્રમમાં વાત કરવાના છે. ભારત અને ચીન વચ્ચે વિવાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. લદ્દાખના કેટલાક વિસ્તારમાંથી ચીની સેનાએ પીછેહઠ કરી છે. હોટ સ્પ્રિંગથી ચીની સેનાએ પોતાના ઉચાળા ભર્યા છે. કોર કમાન્ડર સ્તરની બેઠકમાં બનેલી સહેમતિ બાદ ચીને સેના પાછળ હટી છે. જોકે ચીનનો વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેથી ચીનની કોઈ પણ અવળચંડાઈનો જવાબ આપવા માટે ભારતીય સેના સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ પેંગોંગને લઈને આગામી સપ્તાહે કમાન્ડર સ્તરની બેઠક યોજાશે. દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં મોદી સરકાર બહુમતીની નજીક પહોંચી ગયું છે. રાજ્યસભામાં કોંગ્રેસની સરખામણીએ ભાજપની તાકાત બમણી થઈ ચૂકી છે. નવા સાંસદોની રાજ્યસભામાં એન્ટ્રી થતા સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે રાજ્યસભામાં એનડીએના ઘટક દળોની સંખ્યા 102 થઈ ગઈ છે, જ્યારે ભાજપ એકલા પાસે 85 સાંસદોનું સંખ્યાબળ છે. હવે એનડીએને સ્પષ્ટ બહુમતી માટે માત્ર 22 સાંસદોની જરૂર છે અને તેમાં પણ ઘટાડો નવેમ્બરમાં થઈ જશે. નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે. હાલ ભાજપ પાસે યુપીમાં બમ્પર બહુમતી હોવાને કારણે ભાજપ 10માંથી 8 બેઠકો જીતી શકે છે. નવેમ્બર બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી માટે માત્ર 14 સાંસદોની જરૂર પડશે. દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં મોદી સરકાર બહુમતીની નજીક પહોંચી ગયું છે. રાજ્યસભામાં કોંગ્રેસની સરખામણીએ ભાજપની તાકાત બમણી થઈ ચૂકી છે. નવા સાંસદોની રાજ્યસભામાં એન્ટ્રી થતા સ્થિતિ બદલાઈ ગઈ. હવે રાજ્યસભામાં એનડીએના ઘટક દળોની સંખ્યા 102 થઈ ગઈ છે, જ્યારે ભાજપ એકલા પાસે 85 સાંસદોનું સંખ્યાબળ છે. હવે એનડીએને સ્પષ્ટ બહુમતી માટે માત્ર 22 સાંસદોની જરૂર છે અને તેમાં પણ ઘટાડો નવેમ્બરમાં થઈ જશે. નવેમ્બરમાં ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે. હાલ ભાજપ પાસે યુપીમાં બમ્પર બહુમતી હોવાને કારણે ભાજપ 10માંથી 8 બેઠકો જીતી શકે છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને ભવ્ય બનાવવા માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિપૂજનને ભવ્ય બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદનો મેગા પ્લાન તૈયાર છે. બીએચપીના મહાસચિવ મિલિંદ પરાંડેએ રામ ભક્તોને અપીલ કરી છે. ભૂમિપૂજનના દિવસે રામપૂજા, ભજન અને પ્રસાદ વહેંચવો તેવું મિલિંદ પરાંડેએ કહ્યું. ભૂમિપૂજનની વિધિ મોટા સ્ક્રીન પર બતાવવામાં આવે તેવી માંગ કરી. 5 ઓગસ્ટના રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો લઈને પરત ફરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. BS4 વાહનોને લઈને એક જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટ BS4 વાહનોના વેચાણને લઈને સખત જોવા મળી. કોર્ટે કહ્યું કે વેચેલા BS4 વાહનોને ખુદ કંપનીએ પરત લેવા જોઈએ. કોર્ટે કહ્યું કે અમે શું લેવા તેવો આદેશ પારિત કરીએ, કારણ કે નિર્માતાઓને આની ડેડલાઇનની ખબર હતી તો તેને પરત લેવા જોઈએ. સુપ્રીમમાં મામલે વધુ સુનાવણી 31 જુલાઈએ હાથ ધરવામાં આવશે. ઓસ્કાર વિજેતા મ્યુઝિક દિગ્દર્શક AR રહેમાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ગેંગ તેમના વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહી છે અને આ જ કારણે અપેક્ષા પ્રમાણે કામ નથી મળી રહ્યું. પહેલા મને અમુક વાતો સાધારણ લાગતી હતી, પરંતુ હવે હું સમજી ગયો છું કે મને કેમ ઓછું કામ મળી રહ્યું છે. હું ડાર્ક ફિલ્મમાં કામ કરું છું અને આખી ગેંગ મારી વિરુદ્ધમાં છે. તેઓ જાણ બહાર મને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકો મારી પાસે સારા કામની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ એક બીજી ગેંગ મને કામ આપતા અટકાવે છે.
ભારતમાં દિવસે ને દિવસે ડિપ્રેશનના દર્દીઓ વધી રહ્યા છે, જેના કારણે હાયર એજ્યુકેશનમાં સાયકોલોજીનો કોર્સ સામેલ કરવાની વિચારણા ચાલી રહી છે. ભારતમાં મોટાભાગના લોકો ડિપ્રેશનનો શિકાર બને છે અને આત્મહત્યા તરફ દોરાય છે. દેશ અને દુનિયામાં મનોચિકિત્સક ખૂબ જ તેની માંગ હોય છે, પરંતુ ભારતમાં યુવાનો આ ફિલ્ડમાં ખૂબ જ ઓછા જાય છે. વર્ષ 2017માં WHO જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં 1.3 બિલિયન લોકોની વચ્ચે માત્ર 9,000 જ મનોચિકિત્સક છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. બ્રેક બાદ હવે નજર કરીશું 10 મહત્વપૂર્ણ ખબરો પર સંક્ષિપ્તમાં. ભારત ચીન તણાવ વચ્ચે પાકિસ્તાનની હરકત. સ્કર્દુ એરબેઝ પર JF-17 તૈનાત પાક એરફોર્સ ચીફે અનિવાર્ય વિડીયો કર્યો જાહેર. વિડીયોમાં એરફોર્સ ચીફ એરબેઝની લઈ રહ્યા છે મુલાકાત. પાકે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો. આજે ફરી ડીઝલના ભાવમાં વધારો. ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 13 થી 15 પૈસાનો વધારો. દિલ્હી, મુંબઈ, ચેન્નઈમાં ડીઝલના ભાવમાં 13 થી 15 પૈસાનો વધારો. રાજ્યમાં 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદ, વડોદરા, ખેડામાં વરસાદી ઝાપટાની શક્યતા. વલસાડ, નવસારી, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ. કોરોનાના કહેર વચ્ચે એર ઇન્ડિયા પાયલટ અને ક્રૂ મેમ્બરનો આરોપ. એર ઇન્ડિયાના કર્મચારીઓએ પગારમાં કાપનો કર્યો આરોપ. યોગી સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવાનો લીધો નિર્ણય. 27 જુલાઈથી દરરોજ 1 લાખ સુધીના ટેસ્ટ કરવાનો લેવાયો નિર્ણય. કોરોનાના કહેરને ધ્યાને રાખી નિર્ણય. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ થતા લોકોને લઈને ખુલાસો. 30% દર્દીઓમાં પહેલાથી નથી કોઈ બીમારી. 70% લોકોને શુગર, બીપીની હતી બીમારી. મૃતકોમાં મોટાભાગના 50 વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ. મહારાષ્ટ્રના ગૃહમંત્રી કાર્યક્રમ દરમિયાન ભૂલ્યા ભાન. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. સામાજિક અંતરના નિયમના ઉડ્યા ધજાગરા. વોરિયરને સન્માનિત કરતા સમયે ઉમટી ભીડ. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ બુરાડી વિસ્તારમાં હોસ્પિટલનું કર્યું ઉદઘાટન. હોસ્પિટલના ઉદઘાટનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ. સરકારની સામાજિક અંતરની ગાઈડલાઈનનું ઉલ્લંઘન. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે મિશન વંદે ભારત 1 ઓગસ્ટથી શરૂ થશે. મિશન વંદે ભારતનો 5મો તબક્કો. 21 ઓગસ્ટ સુધી ચાલશે 5મો તબક્કો. યુપી સરકારે દારૂના વેચાણને લઈને લીધો મહત્વનો નિર્ણય. સોમવારથી મોલમાં પણ દારૂનું થશે વેચાણ. 107 રૂપિયાથી વધુની કિંમતની દારૂની બોટલ વેચાશે. વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. તેની અમદાવાદમાં પોશ વિસ્તારમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તારની જનતા ભાન ભૂલી છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર લોકોની ભારે ભીડ ઉમટી છે. રવિવારના દિવસે લોકો ક્રિકેટ રમવા માટે એકઠા થયા. કોરોનાના વધતા કેસ સામે લોકોની બેદરકારી સામે આવી રહી છે. તો કોરોનાના કેસ એક તરફ સતત વધી રહ્યા છે અને લોકોની બેદરકારી પણ જાણે વધતી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાત કરવા માટે. દિવ્યા, એક તરફ કોરોનામાં જે રીતે કહેર સતત વધતો જઈ રહ્યો છે, સંક્રમિતોનો આંક વધી રહ્યો છે, બીજી તરફ લોકોમાં જાગૃતિનો અભાવ પણ દિવસે ને દિવસે વધતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તોરલ, ચોક્કસથી જે રીતે કોરોનાના સંક્રમણના કેસો છે રોકેટ ગતિએ શહેરોમાં વધી રહ્યા છે, અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે જનતા હવે જરૂરથી ભાન ભૂલી હોય તેવા દ્રશ્ય હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ પ્રેમીઓ અત્યારે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભેગા થઈને ક્રિકેટ રમતા નજરે જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા જોવા જ મળી રહ્યા છે. સાથે સાથે માસ્ક પણ વગર લોકોની જે ભીડ છે તે એકઠી થયેલી અહીંયા જોવા મળી રહી છે. અગાઉ પણ રિવરફ્રન્ટ
રેસ્ટોરન્ટ હોય કે પછી અન્ય સ્થળો હોય ત્યાં પણ લોકોની ભીડ થતાની સાથે પોલીસે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી. ત્યારે દર રવિવારે અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે અને ખૂબ દુઃખ સાથે પણ કહેવું પડતું હોય છે કે જનતામાં જાગૃતતાનો જરૂરથી અભાવ જોવા મળી રહ્યો છે અને આ જ પ્રકારનો જો માહોલ રહેશે તો કોરોનાના કેસો હજી દિવસે ને દિવસે વધશે તેવી પણ ભીતિ જે અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પોશ વિસ્તારમાં આવેલું છે ત્યાં પણ જનતાની જે ભીડ છે તે ભેગી થઈને ક્રિકેટ રમતી અત્યારે નજરે પડી રહી છે. મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીંયા આવીને દર રવિવારે આ જ પ્રકારની ભીડ એકઠી જોવા મળતી હોય છે. ત્યારે દંડાત્મક કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે અને ત્યારે દર રવિવારે આ પ્રકારની ભીડ થાય છે તેના ઉપર રોક ક્યારે લગાવવામાં આવશે? જનતામાં જાગૃતતાનો અભાવ છે તો ત્યાં પણ હાઈકોર્ટે પણ કહ્યું છે કે જે લોકો માસ્ક ન પહેરે તો સૌથી વધારે દંડ કરવામાં આવે તો પણ કોઈ નવાઈ નથી, પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. ત્યારે રોડ ઉપર જો માસ્ક વગર પણ નીકળતા હોય છે તો દંડાત્મક કાર્યવાહી થતી હોય છે. તો અહીંયા તો આ ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં લોકોની જે ભીડ જોવા મળી રહી છે, આ ભીડ ઉપર સરકાર ક્યારે, પોલીસ ક્યારે રોક લગાવશે? કારણ કે પોશ વિસ્તારમાં દર રવિવારે આ જ પ્રકારની ભીડ હોય છે. સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા જોવા મળતા જ હોય છે, સામાજિક અંતર પણ ક્યાંય જળવાતું જ નથી. દર રવિવારે આ પ્રકારની ભીડ થતી હોય છે. આ જ નહીં પરંતુ અન્ય કેટલાક મેદાનો આવ્યા છે ત્યાં પણ આ જ પ્રકારની જે ભીડ જોવા મળતી હોય છે અને આખરે કોરોનાના સંક્રમણના કેસો વધતા હોય છે. ત્યારે આ માહોલ જોતા તો ખૂબ દુઃખ સાથે કહેવું પડતું હોય છે કે જનતાની જાગૃતતાનો અભાવ જોવા મળતો હોય છે અને કોરોનાના કેસો આવી જ ભૂલોના કારણે પણ કેટલીક વખત વધતા જોવા મળતા હોય છે. ત્યારે આજ આવી ભૂલ આજે અમદાવાદના નાગરિકો કરી રહ્યા છે. ત્યારે જાગૃતતાના અભાવના કારણે સંક્રમણના કેસો પણ વધે તો કોઈ નવાઈ નહીં. બિલકુલ દિવ્યા, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો જે રીતે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, અમદાવાદના પોશ વિસ્તારમાં પણ લોકોની જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોના સંક્રમિતોનો આંક વધી રહ્યો છે તો બીજી તરફ પોશ વિસ્તારમાં નિયમોનું પાલન લોકો નથી કરી રહ્યા. જીએમડીસી ગ્રાઉન્ડ પર લોકો ક્રિકેટ રમવા માટે એકત્રિત થયા છે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. હવે આપ જોઈ શકશો વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન સહયોગી